હિન્દુ સનાતન ધર્મની અસ્મિતા ખુરશી ઉપર કે ટેબલ ઉપર ચડીને જોરથી તાલીઓ પાડવી કે બૂમો પાડવી કે સનાતનનો જયનાદ કરવો એ ઇનફ નથી, અગત્યનું છે. તમારા મતે સ્પિરિચ્યુઆલિટી એટલે શું છે? કોઈ પણ ધર્મ છે ને એ લાઈફ આફ્ટર ડેથ આ કન્સેપ્ટ ઉપર બહુ જ ભાર મૂકે છે, તો એવું કેમ છે? ફિયર, ભાઈ. મોસ્ટ હિન્દુઝ બિલીવ કે એની અલ્ટિમેટ ફલશ્રુતિ શું છે કે તમે વોટ ઇઝ દેટ ફાઇનલ એન્ડિંગ દેટ યુ ગેટ? મોક્ષ. પ્રાર્થના એક કમ્યુનિકેશન ચેનલ છે, હિન્દુ સનાતનના પાયા છે. પશ્ચિમના પણ જે સ્કોલર્સ છે એટલું સ્વીકારે છે કે ધી ઓલ્ડેસ્ટ રિલિજિયસ રાઇટિંગ્સ કે ધી ઓલ્ડેસ્ટ રિલિજિયસ ટીચિંગ્સ આર ફાઉન્ડ ઇન હિન્દુઇઝમ એન્ડ દે આર ફાઉન્ડ ઇન ધ ઋગ્વેદ. આપને ખબર જ છે કે હું ભક્ત છું, એક હિન્દુ છું, એક સનાતની છું, પણ હું એક સ્કોલર ઓફ રિલિજન, એક સાયન્સની દ્રષ્ટિએ, એક ફેક્ટની દ્રષ્ટિએ, હિસ્ટ્રીની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો આપણને ખબર જ છે કે હિન્દુ ધર્મ આટલો જૂનો છે અને બીજા ધર્મો કદાચ એટલા જૂના નથી. તો આપણે હિન્દુ ધર્મને, સનાતનને ને ભારતને એક ટ્રુલી વિશ્વ ફલક ઉપર મૂકી શકશું.